ઘરમાં જ્યારે સંતાનનો જન્મ થાય તો મા બાપના મનમાં એવો ભાવ હોય છે કે સંસારમાં જેની સિદ્ધિ હોય એવું નામ એ એના દીકરા કે દીકરીનું રાખે. માનવ જાતને જે કામમાં આવે એવું હોય એવું નામ મા બાપ એના સંતાનો માટે વિચારે છે. સુરતમાં જે બે બહેનપણીઓએ આપઘાત કર્યો એમના નામ પણ કેવા છે. એકનું નામ રોશની છે. રોશનીના અર્થને સમજાવવાની જરૂર નથી. એ દૈદપ્યમાન થતી એક પ્રક્રિયા છે જે મને અને તમને અને આખા સંસારને ઉજાડે છે, પ્રકાશ આપે છે. તો બીજી દીકરીનું નામ જ્યોત્સના છે. જ્યોત્સનાનો મતલબ થાય છે ચાંદની, ચંદ્રમાનો પ્રકાશ. અંગ્રેજીમાં જેને આપણે મૂન લાઇટ કહીએ છીએ. એટલે કે સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા પછી એના એ પ્રકાશ પછી આપણને જે કંઈ સારું નરસું દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ, એ જ્યોત્સના છે, એ ચંદ્રમા છે. જ્યારે મા બાપે એમના નામ રાખ્યા હશે ત્યારે આ જ ભાવ એમના મનમાં હશે. એ બંને દીકરીઓની આત્મહત્યા અને અકાળે એમનું જીવન ટૂંકાવવું એ એના પરિવાર, એના મા બાપને આઘાત લગાડનું હશે જ, પણ આત્મહત્યાનું જે કારણ, પદ્ધતિ અને સ્થળ છે એ સૌથી મોટો વિચાર માગી લે એવો વિષય છે. જ્યાં માણસ પોતાના દુઃખોને જઈને રોવે છે, હલકો થાય છે, પોતાના દુઃખને ભૂલાવીને એક નવી ઉર્જાને લઈ આવે છે, એવા દેવના દ્વારે જઈને આ બંને દીકરીઓએ આત્મહત્યા કરી છે. તપાસ કરતા એ પણ ખબર પડી કે એમણે એઆઈને પૂછ્યું કે આત્મહત્યા કેવી રીતે કરવી. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ સવાલનો જવાબ એવો આપે છે કે હું આની સલાહ નહીં આપું, આ જોખમી છે, તમે કોઈ મનોચિકિત્સકની સલાહ લઈ લો. તો આ બંને દીકરીઓએ એવી દવા શોધી લીધી કે જેના ઓવરડોઝથી માણસનો જીવ જતો રહે. એ દવા એનેસ્થેશિયાની દવા હતી, માણસને બેભાન કરવા માટે જે વપરાય છે એ. તો પોલીસે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે પ્રેમમાં બંનેને નિષ્ફળતા મળી હતી અને એના કારણે એ સાથે મળીને એ મંદિરમાં જઈને એને આત્મહત્યા કરી. પ્રેમ અને ભંગમાં આત્મહત્યા કરનારી આ દીકરીઓની ઉંમર પણ એ આપણને જાણીને નવાઈ લાગે કે એકની ઉંમર 20 વર્ષ અને બીજીની ઉંમર એ માત્ર 18 વર્ષની હતી. તો આજે ટેકનોલોજી અને માણસના જીવનના કેટલાક સવાલો એ આ સુરતના કિસ્સા પરથી મહામંથનમાં આપણે પૂછવાના છે. તો હું બંને વક્તાઓને જોડવાનો છું. બિશાખા જૈન છે, સુરત સાયબર પોલીસમાં એ પોતે ડીસીપી તરીકે જવાબદારી સંભાળે છે, અને ડોક્ટર સ્નેહલ વકીલના છે, એઆઈના એક્સપર્ટ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એ પોતે એક્સપર્ટ છે. સૌથી પહેલા બિશાખાબેન, હું મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મને એક વાતની એ ખબર પડી કે આ બંને દીકરીઓની જે આત્મહત્યા થઈ એ કેસમાં એને ચેટ જીપીટીને પૂછ્યું હતું, એઆઈને પૂછ્યું હતું કે મારે આત્મહત્યા કેવી રીતે કરવી. મેં આ સવાલને પૂછ્યો તો એઆઈ તો ના પાડે છે કે ભાઈ આ કશું હું તમને એનો જવાબ નહીં આપું, તમે કોઈ મનોચિકિત્સકની સલાહ લો. અને ખૂબ આ કિસ્સો જાગ્યો કે એમણે આત્મહત્યા માટે એઆઈને પૂછ્યું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પૂછ્યું. પછી એ ખબર પડી કે એ દવા લઈ આવ્યા હતા, પણ પહેલા તો એ વાત છે કે એમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પૂછ્યું કે મારે આત્મહત્યા કેમ કરવી. આ બહુ વિચિત્ર કિસ્સો છે. એમાં શું છે કે એ લોકોએ પ્રયત્ન કર્યું કે એઆઈ મારફતે એમને ખબર પડી જાય કે કેવી રીતે આપઘાત કરવી જોઈએ અને કયા કયા તરીકેથી કરી શકાય. પણ એઆઈ, જેમ તમે કીધું કે એઆઈ તો નૈતિકતાના કારણે એમને કંઈક ખરું જવાબ આપ્યું નથી. તો પછી એ છોકરીઓને કોઈ બીજી જગ્યાથી ખબર પડી કે એનેસ્થેસિયા આપણે લઈએ અગર વધારે માત્રામાં તો થઈ શકશે. પછી એ લોકો કેટલા ડોઝ લેવાનું અને કેવી રીતે લેવાનું આ બાબતે મેડિકેશન સ્પેસિફિક સર્ચ કર્યું એઆઈમાં, ચેટ જીપીટીમાં, અને પછી એમને ખબર પડી કે કેટલું લેવાનું અને આવું બધું. તો બેઝિકલી સુઇસાઇડ તરીકે એ લોકોએ સર્ચ નથી કર્યું, પણ મેડિસિન વિશે, ઇન્જેક્શન વિશે સર્ચ કર્યું અને આખી ડિટેલ્સ એમને મળી. તો તમારી સામે એ પણ કિસ્સાઓ આવતા હશે કે મેડિસિન માટે કોઈ એઆઈ ને પૂછે છે કે કઈ દવા એ વ્યક્તિનો જીવ લઈ શકે. મોટે ભાગે આપણે જ્યારે મેડિસિન વિશે સર્ચ કરીએ તો બચવા માટે કરતા હોઈએ છીએ, કોઈ દવા વિશે સંશોધન કરીએ, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કોઈ પૂછે તો એને તો એ ખબર પડી જતી હશે કે આ વ્યક્તિ પોતાના ઉપર એને અપ્લાય કરવા માટે જે પણ એઆઈ ટૂલ્સ છે તો એ તમે જે કંઈક સર્ચ કરો એનો તમને જવાબ તો આપી દેશે, પણ નીચે પણ લખીને પણ આપે
કે કેટલા વખત ફોર એક્ઝામ્પલ અગર તમે કોઈ એનાલિસિસ કરવાની અગર પ્રયત્ન કરો તો પછી એ લોકો એનાલિસિસ કરીને ટૂલ તમને નીચે લખીને વોર્નિંગ જેવું આપશે કે એઆઈ થી જે તમને રિઝલ્ટ મળે છે એ 100% એક્યુરેટ નથી અને તમે બીજા સોર્सेसથી વેરીફાઈ પણ કરી લો. અને આપણે જે આપઘાતની વાત કરી રહ્યા છીએ અથવા તો મેડિકેશનની વાત કરી રહ્યા છીએ તો એમાં તો આપણે સર્ચ કરીએ જ છીએ કે આ મેડિકેશન હું લઉં તો એમાં સાઇડ ઇફેક્ટ શું થશે અને કેટલા માત્રામાં લેવું જોઈએ. તો આ બધી ઇન્ફોર્મેશન તો એ આપે જ છે. તો એ એકચ્યુઅલી તો મતલબ એમાં અગર તમે નૈતિકતાનું અગર લેન્સથી જુઓ તો એમાં કોઈ ખોટી વસ્તુ એઆઈએ નથી કર્યું, કેમ કે ઓપન પ્લેટફોર્મમાં જે માહિતી અવેલેબલ છે એ જ માહિતી તમે જે સવાલ પૂછો તો એ જનરેટિવ એઆઈ તરીકે તમને લખીને તમામ સોર્सेस જોઈને અને પછી આન્સર આપે છે. તો એમાં કંઈક ખોટી આન્સર આપે એવું નથી, બટ જે યુઝ કરનાર વ્યક્તિ છે તો એ આપણી મગજમાં શું છે, આપણી મગજમાં શું ચાલી રહ્યું છે તો એ તો એઆઈને નહીં ખબર પડશે. એક મેડમ એ પહેલ પણ ના થવી જોઈએ કે કેટલાક દેશોએ જે જીવાત મારવાના, ઉંદર મારવાના જે દવાઓ છે એને ઓનલાઈન થી પ્રતિબંધિત કરી છે. તો કોઈને એ મંગાવીને મરવા માટે પણ જો તમને એક સમયે એક કારણ નથી મળતું તો એમ કે એનો જીવ બચી જાય છે. આપણે ત્યાં એ પણ ઓનલાઈન ખૂબ સરળતાથી મળી જાય છે. ઘણા બધા કિસ્સામાં એ પણ કારણ હશે. સાંભળો, અગર તમારે સુસાઇડ કરવાની હોય અને ઘણા બધા રસ્તાઓ છે, અગર તમારે આપઘાત કરવાનું હોય તો એમાં તમે કેટલી વસ્તુ છે જે તમે નોર્મલ સિટીઝન્સને અગર ડે ટુ ડે લાઈફમાં જોતું હોય, ફોર એક્ઝામ્પલ કેરોસીન ઓઇલની તમે એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે દાખલા તરીકે લઈ લો તો અગર કેરોસીન ઓઇલ આપણે ઘરમાં વાપરીએ છીએ, હવે કોઈ આપઘાત માટે લે છે કે બીજા યુટિલિટી માટે લે છે એ તો વેચવાવાળાને કેવી રીતે ખબર પડશે? તો એવી રીતે અગર તમે સોચો કે તમામ કાયદા આવી જાય અને તમામ કાયદામાં એવી જોગવાઈ આવી જાય કે જે કંઈક વસ્તુથી આપઘાત થઈ શકે તો એ બધું આપણે માર્કેટમાં બંધ કરી દઈએ તો નહીં પોસિબલ. એમાં તો પછી ફોર એક્ઝામ્પલ અગર આપઘાતની વાત કરો તો અગર હું રાસ્તા પર ચાલતા ચાલતા પછી હું રોડની વચ્ચે આવીને ઊભી રહી જાઉં હાઈવેના વચ્ચે અને પછી આપઘાત કરી લઉં તો એમાં પણ મતલબ કોણ રોકી શકશે મને? કોઈ નથી રોકવાનું. તો એટલા માટે સુરત શહેર પોલીસે એક આપઘાત નિવારણ કેન્દ્ર એક સેલ તરીકે શરૂ કર્યું છે અમે લોકોએ. અને જે કંઈક માણસને એવું લાગે કે હવે મારી માનસિક સ્થિતિ એવી નથી કે હું લાઈફમાં મતલબ જીવવાની મારી કંઈક ઈચ્છા છે અને એમને એવું લાગે કે મારે હવે આપઘાત કરવાનું છે તો એક સેલ તરીકે એક નિવારણ હેલ્પલાઇન તરીકે એમ નંબર આપેલું છે અને તરત જ 24 hours આ નંબર ચાલુ જ હોય છે અને કોઈ માણસને હવે કોઈ હેલ્પની જરૂરિયાત હોય તો તરત જ એ પછી એ નંબર પર કોલ કરી શકશે અને પછી એમને સલાહ આપવામાં આવશે, કાઉન્સેલિંગ આપવામાં આવે છે પોલીસ તરફથી. પોલીસ ઝડપથી ત્યાં પહોંચી જાય છે જે વ્યક્તિ ત્યાં હોય એ જગ્યા પર અને પછી એમને સારી રીતે કાઉન્સેલિંગ કરવામાં આવે છે. બટ તમે જે કહો છો કે વસ્તુઓની વેચાણ બંધ થઈ જાય માર્કેટમાં એ તો ખરેખર પ્રેક્ટિકલ નથી સોલ્યુશન. હું એવું સમજુ છું કે આ ફિલ્ડમાં તમે કામ કરો છો, એ રસ્તાઓ પણ તમને ખબર હશે, પરંતુ જેટલા પણ પ્રયત્નો થાય છે એની સામે સુસાઇડના ડેટા દર વર્ષે એ કોઈને કોઈ રીતે વધતા જાય છે. હું માનું છું કે બધા માટે એ ચિંતાનો વિષય છે, ચાહે એ પોલીસ કામ કરે છે તો પણ ભલે, એ ઘર પરિવાર છે તો પણ ભલે, અને એ શાળા કોલેજમાં કામ કરતા શિક્ષકો અને ભણાવવાનું કામ કરતા લોકો માટે પણ એ સૌથી વધારે ચિંતાનો વિષય છે. તમે અમારી સાથે જોડાયા બેન, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડોક્ટર સ્નેહલ વકીલનાને જોડું છું. ડોક્ટર, મહામંથનમાં તમારું સ્વાગત છે. પહેલો તો એ કિસ્સો છે કે આ વાત છેક એલન મસ્ક સુધી પહોંચી. એણે પણ સુરતની બે દીકરીઓની એક ટ્વીટ થઈ હતી એના ઉપર એણે પણ ચિંતા વ્યક્ત કરી કે આ બહુ અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે કોઈ એઆઈ ને પૂછે કે મારે સુસાઇડ કેવી રીતે કરવું, અને આખરે એવું કહે છે કે એ એઆઈએ એને ના પાડી કે ભાઈ આત્મહત્યા માટે હું તમને કોઈ સલાહ નહીં આપું, હું તમને કોઈ માહિતી નહીં આપી શકું, તમે તમારા મનોચિકિત્સકની સલાહ લો, તમે એમને પૂછો, તમે એમની સલાહ લો તો કદાચ તમે આ વિચારોમાંથી બહાર આવી શકશો. અને ફરી એ એટેમ્પ્ટ કરે છે, એ કમ્પ્યુટરને પૂછે છે ને એવી દવાને શોધી પાડે છે કમ્પ્યુટરથી કે એનો જીવ એ કેવી રીતે જાય. આ બહુ અનફોર્ચ્યુનેટ ઘટના છે ગુજરાતમાં. ડોક્ટર વકીલના જી સૌ પ્રથમ તો હું બંને બહેનોની આત્મા માટે બહુ શ્રદ્ધાંજલિપૂર્વક નમન કરું છું. સેકન્ડલી કે યુ આર વેરી રાઇટ કે આ એક બહુ અનફોર્ચ્યુનેટ ઘટના છે. ફ્રેન્કલી ટેકનોલોજી જે છે ઘણી બધી ફેરી સિચ્યુએશન એ થઈ જતી હોય છે કે લોકો
આવી અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ્સમાં ટેકનોલોજીને આપણે બ્લેમ કરી શકીએ છીએ અમુક અંશ સુધી, બીકોઝ ટેકનોલોજી ઇઝ પ્રેક્ટિકલી મીન્સ એન્ડ નોટ ધ એન્ડ. એટલે ટેકનોલોજી કદાચ આપણે એમ કહી શકીએ કે અગર કોઈ વ્હીકલ છે જે તમારી પાસે છે અને તમે ચલાવો છો અને કાલ ઉઠીને અગર એક્સિડન્ટ થાય તો તમે એ વ્હીકલને બ્લેમ નહીં કરી શકો બીકોઝ યુ આર ડ્રાઇવિંગ ધેટ વ્હીકલ. બટ આ વસ્તુ બિલકુલથી હું સમજી શકું છું કે અત્યારે એઆઈ જે છે એનું ઘણું બધું યુઝ આપણે જોઈ રહ્યા છે પ્રેક્ટિકલી યંગસ્ટર્સમાં, અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે ટેકનોલોજી ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા છે, જે વસ્તુ થોડીક વાંધાજનક મને લાગે છે. અને ટેકનોલોજી શું કરતી હોય છે કે એ તમને મિરર કરે છે, એટલે એ હ્યુમનની જેમ તમારું કદાચ સાચું ખોટી વસ્તુ ઉપર હા કે ના, જ્યાં તમને ચોક્કસ રીતે ના આપવાની હોય ત્યાં એ ના જ આપે એવી સિચ્યુએશન નથી હોતી. સો ઘણી બધી ફેરી તમને મિરર કરતી ફેરી એમાં કોઈક ને કોઈક ક્ષતિ રહી જતી હોય છે. આ કેસમાં બી અગર આપણે ટેકનોલોજીની વાત કરીએ તો એના જે એલ્ગોરિધમ છે તેના મુતાબિક એમને એક ફેરી અલર્ટ આપ્યું કે એક લેવલથી વધારે એમને નહીં જવા દીધા, બટ પછી યુઝર શું સર્ચ કરે છે અને શું શોધવા માંગે છે તો એ પોતાના આપણે એમ કહી શકીએ છીએ કે એમને જ્યાં જવું છે ત્યાં વાયા ટેકનોલોજી એ જઈને જ રહી છે. એટલે વી શુડ બી વેરી કેરફુલ એટ ધ ટાઈમ ઓફ યુઝિંગ ધ ટેકનોલોજી. ડોક્ટર, એવું થાય કે માનો કે એકવાર એમનો એટેમ્પ્ટ ફેલ ગયો તો સુસાઇડ કેવી રીતે કરવી, આ તો કેટલો ભયંકર સવાલ છે. કોઈ એવી વાત હોય કે એનો આઈપી એડ્રેસ એ કોઈને ક્યાંક મોકલી દે એ વ્યવસ્થા, સિસ્ટમ કે એઆઈ, જેથી એ ખબર પડે કે આ દીકરો કે દીકરી કે કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ પણ એ કમ્પ્યુટરની મદદ લઈ રહ્યો છે કે મારે આત્મહત્યા કેવી રીતે કરવી, એવી કોઈ વ્યવસ્થાઓ થાય. હું અત્યારે વિશાખાબેન જૈન સાથે વાત કરતો તો એમણે કીધું કે અમે આત્મહત્યા નિવારણ સેલ ખોલ્યું, પણ એ સેલ પાસે આ પ્રકારની માહિતી પહોંચશે તો એ પ્રોએક્ટિવલી કંઈક કામ કરી શકશે ને, નહીતર એને કેમ ખબર પડશે કોણ કમ્પ્યુટરના માધ્યમથી આત્મહત્યા કરવા નીકળ્યું છે. જી ના, આ તમારી વાત બિલકુલ સાચી છે. તમે જે વસ્તુ કહો છો તેને આપણે એમ કહી શકીએ છીએ કે રિસ્પોન્સિબલ એઆઈ યુઝેજ. એટલે કે જ્યારે બી કઈ બી એવી વસ્તુ હોય કે જે થોડીક વિવાદાસ્પદ હોય, ફોર એક્ઝામ્પલ સુસાઇડિયલ ટેન્ડન્સીઝ તો ખરી જ, બટ આની સાથે ટેરરિસ્ટ એક્ટિવિટીઝની બી અગર આપણે વાત કરીએ તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ન કેવલ એમનો જે યુઝેજ છે તે બ્લોકેજ કરે એક લેવલ લગીન, એક લેવલથી વધારે ઇન્ફોર્મેશન એને નહીં આપે, બટ ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે એ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ હોય ક્યાં તો પછી આવા એનજીઓઝ હોય તેને અલર્ટ પણ આપે એમનું આઈપી એડ્રેસ ટ્રેકિંગ કરીને, અને ઓન ધ બેસિસ ઓફ ધેટ થિંગ, કારણ કે અત્યારે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણા આઈપી એડ્રેસ બિલકુલથી ટ્રેક થઈ રહ્યા છે. વી આર ઇન ટુ ધીસ થિંગ બીકોઝ પીપલ, વી આર ધ પ્રોડક્ટ. આપણે આ જે ડિજિટલ માર્કેટિંગ છે તેની દુનિયામાં એવી રીતના ફસાઈ ગયા છે કે કશે ને કશે જ્યારે બી આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણા એલ્ગોરિધમના બેઝિસ ઉપર એ લોકો આપણે એડવર્ટાઇઝમેન્ટ આપે છે. તો આ જ વસ્તુનું એક પ્રોસ્પેક્ટિવલી યુઝ એ લોકો કરી શકે છે, અને જ્યારે આવી વસ્તુ થાય ત્યારે કન્સર્ન્ડ લો એન્ફોર્સમેન્ટ ઓફિશિયલ એજન્સીઝને કે તો ઓફિશિયલ એનજીઓઝને અલર્ટ આપી શકાય છે. અને આ વસ્તુ બિલકુલથી હું જોઈ શકું છું કે નિયર ફ્યુચરમાં થશે, કારણ કે અત્યારે શું છે કે આપણે જે એઆઈ યુઝ કરીએ છીએ તે કદાચ ડાયરેક્ટલી આપણી સાથે એસોસિએટેડ નથી, એમના સર્વર કશે બીજે હોય છે, કોઈ બીજા ડેવલપર્સ હોય છે, એટલે દેર આર એન નંબર ઓફ થિંગ્સ કે જેના લીધે આપણે આ વસ્તુ ફોર્સફુલી નથી કરી શકતા. બટ આઈ એમ વેરી પોઝિટિવ. ઘણા બધા અમેન્ડમેન્ટ્સ આવ્યા છે, નવા આઈટી રૂલ્સ આવ્યા છે, જલ્દીથી આપણે આ વસ્તુ જોઈશું. ડોક્ટર, એક છેલ્લો પ્રશ્ન, જે ઘરમાં માઇનર સંતાનો છે, એટલે કે સગીર છે, 18 વર્ષથી નીચેના જે સંતાનો છે, એ એના મોબાઈલમાં એઆઈમાં શું સર્ચ કરે છે એ એના મા બાપને કોઈ સરોગેટ રીતે કઈ ખબર પડી જાય એવી કોઈ એપ્લિકેશન ડેવલપ થઈ છે? સર, આ તમે જે મને કહો છો ધેટ ઇઝ પ્રેક્ટિકલી વાયોલેશન ઓફ પ્રિવસી. અત્યારે આપણે એવું કહી શકીએ છીએ માઇનરમાં પણ પ્રાઇવસીનો ભંગ થાય. બટ સર, જી સર, બિલકુલ. ને અત્યારે આપણું જે નવું ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ છે એ માઇનોરની પ્રાઇવસીને તો વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. અને ફ્રેન્કલી તમે જે કહો છો ને તેમાં આપણે નિયંત્રણ એવી રીતના રાખી શકીએ
જેને આપણે એમ કહીએ છીએ કે ડિજિટલ મોનિટરિંગ. Okay. નોટ ટોટલી મોનિટર તમે કરો, બટ ડિજિટલી એમની પ્રાઇવસીના ભંગ થયા હા. વગર. ફોર એક્ઝામ્પલ એઆઈ જે છે તે એઆઈ કયા કયા એઆઈ નું એ યુઝ કરે છે, કયા કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર છે, જી. આ બધો ડેટા અત્યારે કશે ને કશે ડિજિટલ માર્કેટિંગ કંપની પાસે તો હોય જ છે, તો એમના પેરેન્ટ્સ પાસે પણ હોઈ શકે, સો દેટ દે કેન એટલીસ્ટ એનાલાઇઝ કે આ જગા પર છે ડિજિટલી અવેલેબલ. સો આ વસ્તુ બિલકુલથી થઈ શકે છે, સબ્જેક્ટ ટુ સમ આપણે એમ કહી શકીએ કે નાના મોટા મોડિફિકેશન સાથે આ તમે જે કીધું તે બિલકુલ પોસિબલ આપણે કરી શકીએ છીએ. ચલો, હું એવું જી, સમજુ છું કે જી, સર. આગળ જતા એ વાત પણ થશે કે એઆઈ એ વાતને સમજી લે કે આમાં એની પ્રાઇવસી શું છે અને એના કુટુંબ પરિવારને એના મા બાપને આ જે સર્ચ કરે છે એમાંથી શું એને જાણવાની જરૂર છે. એટલે બંને પાર્ટ પણ હું માનું છું કે આગળ જતા એ કમ્પ્યુટર જ અલગ કરી આપશે. ડોક્ટર સ્નેહલ વકીલના તમે અમારી સાથે જોડાયા, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપજો.